શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી ગોકુલ દાવ દયા શ્રી નવનીત પ્રિયા वन विहारी लाल गोविंद स्वामी की कदम खंडी की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. આજનું આ વાતાવરણ ગુસાઈજી રોજ ચતુર્ભુજદાસ પાસે કીર્તન ગૌડાવતા. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. આજે આ લલિત વ્રજ દેશ છે. મને કાયમ એવું થતું હતું કે બધે આપણે સત્સંગ કરીએ પણ ગિરિરાજ બાવા હોય, અષ્ટ સખા હોય, આ વનરાય હોય, વેલી હોય, બાર તમે બધા ગાયના દર્શન કર્યા મારવાના બચડા સહિત. પછી આ બાજુ મોર જોતો જોયો બધાએ? 2-3 મોર છે, જોઈ લેજો. પછી તો મને કાયમ અહીંથી નીકળું ત્યારે એમ થાય કે આ રજરાને, આ સામે ગિરિરાજ બાવા અને ગોવિંદ સ્વામી તો એમના એવા પ્રિય સખા હતા કે એમના વિના એક પળ નહોતા રહેતા. ગોવિંદ સ્વામીને જેટલા વાલા ઠાકોરજી હતા એના કરતાં ઠાકોરજીને ગોવિંદ સ્વામી વધુ વાલા હતા. અને એનું પ્રમાણ તમને હમણાં મુખ્યજી આપ્યું હશે કે આજની તારીખમાં પણ સ્ટીલ ટુડે શ્રીજી બાવા નાથ દ્વારાથી અહીંયા પોઢવા આવે છે. આપણે કીર્તન ગાય છે ને ચતુર્ભુજદાસ, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. પોઢવા તો વ્રજમાં જ આવે છે, પણ વ્રજમાં પધાર્યા પહેલાં અહીંયા પધારે છે અને ગોવિંદ સ્વામીની સાથે થોડી વાર ખેલે, એ લીલામાં મગ્ન થાય અને પછી સામનીજી સાથે નિકુંજમાં ઉપર પોઢવા જાય. તો તમને એવું ફીલ થાય છે કે પ્રભુ અહીં પધારે છે? તમે બધાય ગયા, બધાય પ્રભુ છે, પણ અહીંયા આપણને અત્યારે એવું લાગે જ છે કે ગોવિંદ સ્વામીની સાથે ઠાકોરજી અહીંયા રોજ જે ખેલવા પધારે છે. આ તમે લીલોતરી જુઓ, આ ઝૂલો જુઓ, આ ફાઉન્ટેન જુઓ, તમે આ વૃક્ષ જોયું બધાએ? રીખો ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી ખેલવામાં એવા રથ હતા અને શંખનાદ થયો ઉત્થાપનનો. એવા દોયડા કે આ વૃક્ષમાં એમનું ઉપરનો ભરાઈ ગયો અને એ ફાટેલા ઉપરને ઉપર ગયા. એ ફાટેલા ઉપરણાનું એક ચિત્રું આમાં ભરાણું. હજી એ વૃક્ષ છે. હવે ગુસાઈજીએ તો જેવા પધાર્યા એટલે દ્વાર ખોલ્યા તો દર્શન ત્યારે બાવા એકાવ ભયો. ઠાકોરજી તો આમ કરીને ઊભા રહી ગયા કે હું તો દર્શન આપું છું બધાને. દર્શનમાં બધા તલ્લીન થઈ જાય તો મારે કાકાજીને સાચી વાત કરવી પડે નહીં. પણ આ તો ગુસાઈજી હતા ને, પરમ દયાળ, પુષ્ટિ પુરુષોત્તમ, ચંદ્રાવલીજીનું સ્વરૂપ. બાબાએ ક્યાં ભયો? પછી સાચું બોલ્યા કે કાકાજી ગોવિંદારે ખેલતો હતો ને, ઘંટાના શંખનાદ થયો ને દોયડો ને ઉતાવળમાં તો વૃક્ષમાં મારું આ ઉપરનો સેજ ફાટી. ત્યારથી ગુસાઈજીએ નિયમ કર્યો કે શંખનાદ થયા પછી 5 કે 10 મિનિટે દર્શન ખોલવા, તરત ખોલવા નહીં. આ શું બતાવે
કે ઠાકોરજીને ગોવિંદ સ્વામી સાથે ખેલવું બહુ જ ગમતું હતું. અને અહીંયા એ લીલા થઈ છે એ આપણે ફીલ કરીએ છીએ. બહાર આટલો તડકો છે, ગરમી છે, અહીંયા કાંઈ ફીલ થાય છે? અહીંયા રજ જુઓ તમે કેવી ઠંડી છે કે નહીં મારવાલા? અહીંયા ગોવિંદ સ્વામીને ઠાકોરજી એટલી લીલા કરી છે. એકવાર ગોવિંદ સ્વામીએ સરસ ચૂરમું બનાવ્યું. શું બનાવ્યું? અમારે કાંઠિયાવાડમાં ચૂરમું કે તમારે શું કે મને ખબર નહીં. હવે ઠાકોરજીને ત્યાં સુગંધ આવી. દોડતા દોડતા આવ્યા. ગોવિંદા મેં તો તેરે સાથ હરું. અરે મારા વાલા, મિત્રતા, સખ્ય ભાવ. અને ગોવિંદ સ્વામી એમને અરોગાવ્યો. આજે પણ અહીંયા ચૂરમાનો ભોગ લાગે છે. અને તમે પ્રસાદ લ્યો તો એસો સ્વાદ હમ તો એવી આ ગોવિંદ સ્વામીની કદમખંડી, આ ઝૂલો. તમે વનવિહારીના દર્શન કર્યા બધાએ? હવે ખુલે ને તો કરજો. રાધા કૃષ્ણ રોજ આજની તારીખમાં પણ અહીંયા ઝૂલા લીલા છે. વ્રજમાં લીલા હતી નહીં, લીલા હોય ને તો જ તમને મને નીચે ન બેસાય ને તો બેસવાનું મન થાય. મનમાં વિચારીએ કે પછી જેવા પડશે એવા. ખરું ખોટું મારવાલા? ઘરે ખુરશી ને સોફા સિવાય બેસીએ? ગામડામાં આપણે નાના હતા ને ત્યારે સોફાય નહોતા, ખુરશી નહોતી. ઘરમાં સવારે ખાટલો ઊભો થઈ જાય પછી રાત સુધી વહુએ તો અડાય જ નહીં. અને સાસુમાય ઘરમાં ન સૂવે, બહાર લીમડો હોય ત્યાં જો માંડવી ફોલવાની હોય, તલ વીણવાના હોય, એ બધું કામ ન હોય તો સાસુમાં એમ કે બહુ બેટા હવે હું થોડી વાર આરામ કરું, તમે સાંજની તૈયારી. તો કોઈને પગ દુખતા હતા ત્યારે કોઈ ની બદલાવતા હતા, ત્યારે કોઈ કમરે પટ્ટો પહેરતા હતા, ત્યારે કોઈને ડાયાબિટીસ હતા, ત્યારે બીપીની ગોળીઓ લેતા હતા. હવે આપણે ફોરેનર થઈ ગયા. ફોરેનમાં ઊભા ઊભા રાંધવાનો ને ઊભા ઊભા પછી ની બદલાવવી પડે ને. અમે રાજકોટથી એક ગામડું છે, નામ નહીં દઉં, વૈષ્ણવને બધા ઓળખે છે. તો 7-8 વર્ષ પહેલાં મારા મિસ્ટરને અમે ગયા. હજી ગાડી ચલાવે છે. એટલે મારા દીકરાએ કીધું કે પપ્પા હવે આપણે નીકળી જઈએ, મારે કાલે મિટિંગ છે. મેં આમને કાનમાં કીધું કે મારે ઓલા વૈષ્ણવ ઘર જવું છે. અને આ એટલા ભગવાનના ઘરનું માણસ એ કે હા જાશું. હવે દીકરાનું અર્જન્ટ કામ હતું, ગયા હતા મોટી ગાડી લઈને 7 જણાની. એ કે મમ્મી તો શું કરવું છે? મેં તારા પપ્પાને પૂછ, આપણે તો બોલાય નહીં. હા કે ભાઈ અમારે આજે નથી આવું, અમે પરમદી આવશું. વહુ કે મારે મમ્મી પપ્પા ભેગું જવું છે. છોકરાઓ કે અમારે બા દાદા ભેગું. મારો દીકરો કે તો પછી હું લક્ઝરીમાં વયો જાઉં. અને અમે એ વૈષ્ણવને વગર કીધે ગયા. અને જે ઠાકોરજી અમે જ્યાં જાય ને ત્યાં મારા ભેગોમાં લાલો હોય. એ મારો એવો હેવાયો છે ને ઓલા દયારામભાઈનો, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. અમે દયારામભાઈનું હું શું જાણું રે વાલે
મુજમાં સુધીઠું વારી વારી જો તો એ મીઠ લાગે. આપણા બધામાં એવા આપણે રૂપના અંબાર અપ્સરા જેવા નથી. તમારી બધાની નથી ખબર, હું તો મારી વાત કરું છું કે નથી ગુણ, છતાંય વારી વારી આપણા સામું જુએ. આટલા બધા વૈષ્ણવ હોય તો આપણા ઠાકોરજી બધા સામું જુએ કે આપણી સામું જુએ? ભેંસ ડોબા ગણાય, પણ ગાય છે ને એ 1000 ચરવા ગઈ હોય, એમાં એના બછડાને બહુ ઉતાવળ હોય ને, દોડતી બછડાને મૂકીએ ને તો એ 999 ગાય પાસે ન જાય. હો મારવાલા, એની માં હોય ને એની પાસે જ જાય, કારણ એ ગાય છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને, સાંજ પડે એટલે દાવ ભૈયા કે લાલા આ બધીને હું બોલાવું છું તો નથી આવતી, તું બોલાવ ને. એ કે દાવ ભૈયા હિયો 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 એ કે બધુંય કર્યું મને ખબર છે. સખાઓને કે તમે? એ કે અમને તો હારતી જ નથી. ઠાકોરજી બેસીને કે ઊભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો. કદંબ ચડ કાન બોલાવત, એ કીર્તન ગોવિંદ સ્વામીએ અહીંયા ગાયો છે. અહીંયા કદમના વૃક્ષ ઉપર કોઈથી ના આવ્યું તો ઠાકોરજી કદમના વૃક્ષ ઉપર ચડી અને ઉપરનો ફેરવો, અને બધી ગાયો દોડતી આવી ગઈ. હવે સવારની ચરતી હતી ને, બછરાને ખીરકમાં મૂકીને આવી હતી, થાનમાં દૂધ ભરાઈ ગયું હતું. એવી દોડી તો ગાયોએ વિચાર કર્યો, દોડીએ સીધા રજ ઉડે ને, તો રજ ઉડે તો પ્રભુને શ્રમ પડે ને, તો થાનમાં દૂધ ભરાયું હતું ને, એ રજ ઉડતી હતી ને દૂધની ધારાઓ થવા માંડી અને રજ બધી. અને પછી ઠાકોરજી બેસી ગયા ત્યાં ગાયોની વચ્ચે. કંઠમાં માળા હતી મોતીની, એમાં લાલ મોતી હતા, પીળા હતા, સફેદ હતા, કાળા હતા. ગણે રાખે સખાવ કે અને અત્યારે અહીંયા માળાજી કરવાનું મન થયું. એટલે શ્રીદામાએ પૂછ્યું, એ કે હવે માળા ઘરે જઈને કરજે, મને ખબર છે તું કોની માળા કરસ. તું આગો જા વળી માળા 10-15 મિનિટ સુધી માળા કરી અને ચારે બાજુ જુએ. શ્રીદામા કે તું માળા કરસ કે આમ ચારે બાજુ જોશ? શાંતિ રાખ. આવું અઠવાડિયું ચાલ્યું. શ્રીદામાએ યશોદામાને પૂછ્યું, માં આ લાલો કંઠમાંથી માળા કાઢીને રોજ ન્યા કરે છે, મોડું કરે છે, આને કાંઈ કયો ને? माए रातना पुढ़ाड़ती वक्त पूछू, लला अपने कंठ में से माला निकाल के क्या करता है? कुछ नहीं मैया, मैं तो खेल नहीं। लाला लल्ला सच्ची सच्ची बता, काव करे? माँ के माथे पे हस्त रख के बोल, क्या करे? माँ केवी वाली, माँ मारा कंठ में तू मने साचा मोतीनी माळा धरावे छे, एमां हूँ लाल केटली गायो छे ए मोतीना गणी अने मारी गाय लाल एटली आवी गई के नहीं? समझाणु बधाने मारवाला? सफेद मोती ने गणी अने जो एटली मारी सफेद गाय आवी गई के नहीं? मां काळा मोती गणीने एमां एक पण गाय ओछी होय तो मां हूँ बधाने जावा दऊं अने मारी गाय ने शोधीने आवुं। ओलुं कीर्तन सांभळ्युं? या ते भई अवेर मैया, या ते भई अवेर। केम मोडुं थयुं लाला?
એક ગાય રહી ગઈ હતી ને એને શોધવા ગયો તો. પ્રભુને પોતાની એક એક ગાય યાદ છે. હવે એનો આધ્યાત્મિક અર્થ, આપણે પ્રભુની ગાયો છીએ ને, આમાંથી એક પણ અન્યાશ્રય કરે ને તો પ્રભુ ગોતવા આવ્યા વિના રે. અને તોય આપણે હોખડા ન રહીએ તો શ્રમ કોને પડે ખબર છે? ઠાકોરજીને. કે મારો છે ને જાય છે. આજે હું આમની સાથે આવી, હવે એમ કે આજે મારે આવવું નથી, મારું માથું ચડ્યું છે, તો હું એમ કહું કે હું તો અમદાવાદ જાઉં છું, સારું લાગે? એ મને કહે નહીં, પણ એ મનમાં સમજી જાય કે કોણ કોણ કિતને પાની મેં. તો ઠાકોરજીને અન્યાશ્રય કરીએ છીએ ગમતું. તો આની ઘણી બધી લીલા જે મુખ્યાજીએ તમને કહી. ઝૂલા લીલા, કદમ ચડે કાન બોલાવત ગયા, આ વૃક્ષના ઉપરણાનું. અને જે અહીંયા છે ને એ રાધા કૃષ્ણ કોઈ સ્વરૂપ બનાવેલું નથી, પ્રગટ થયેલું છે. અને અહીંયા આજની તારીખમાં પણ ઝૂલે, પણ આપણા ભાવચક્ષુ નથી એટલે આપણને દર્શન થતા. પણ મહેસૂસ કરીએ, તમે ને હું અહીંયા બેઠા છીએ ને, તો આપણું મન એમ કે છે કે રાધા કૃષ્ણ અહીંયા છે અને છે. તમને એવું થાય છે મારા વાલા? મને થાય છે. તો કદમખંડીની તો મને આ બહુ ગમે. હું જ્યારે આવું ને ત્યારે એક અડધો કલાક કોઈ ન હોય, હું ને મારા ઘરવાળા, માઇક ન હોય, આ ન હોય, તોય બે આવીને સત્સંગ કરીએ, અડધો કલાક બેઠા રહીએ. નિકુંજ લીલા